ધણી એકવાર અહીં ધારવો પડે સાહેબ કે આ મારો ધણી એમ છે. પછી તમે જે મેલડીને માનતા હોવ, મારી રામપરના ભૂરિયા વડવાળી, સિંધુનગરના શમશાનવાળી, કાળિયાના બીડવાળી, એ મારી માયાળુ કયો, મારી વિધાતા કયો, મારી માવતર કયો, જેને માનતા હોય એને છે. જગતમાં મેલડી એક ઈ દેવું છે સાહેબ, આજ સુધી કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી સાહેબ. થવાની બાપુ કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. ખારાવાળાનું ગાડું હોય ને સાહેબ, ત્યાં તો હવ હગા થાય, બંગલો ભાળીને મામા હવ મહેમાન થાય, ઝૂંપડે કોઈ મહેમાન ન થાય. ભાંગતી રાત છે ને, મજા આવશે. હવે જ પ્રોગ્રામ ની મજા આવશે સાચી. બંગલા વાળો હોય છે ને સાહેબ, ત્યાં હો મહેમાન થાય છે, હાંજ પડે ને 10 લીટર દૂધની ચા થતી છે. પણ ગામના શેવાડે કદાચ સાજલ સાપરું બાંધીને બેઠો હોય છે ને સાહેબ, એક ટકનું એના ઘરમાં અનાજ નહીં હોય, ત્યાં કોઈ મહેમાન નહીં થાય. હોય એકાદો મરદ માણા નીકળે સાહેબ, હોય એકાદો મરદ નીકળે કે સાજલ સાપરે મારે હગું થવું, સાપરે મારે હગું થવું. ભલે ટકનું લાવીને ટકનું ખાય છે, બાકી તો અત્યારે બધા બંગલા જ ગોતે છે, જમીન છે, ગાડીઓ. સાહેબ બંગલા વાળાની તો બાપુ ખબર નથી, પણ સાજલ સાપરે છે ને લોકો ને સાહેબ, ભલે જાહેર ન હોય પણ જાય તો ન્યા પડ્યું હોય સાહેબ, તો ન્યા પડ્યું હોય સાહેબ. મારા સાજલ સાપરાનો મારો મોઘો મહેમાન બને બને, મારી મેલડી મારી માયાળુ બને બને. જગતમાં કોઈની થઈ નથી, કોઈની થવાની નથી. માને એની માં છે. તમારા કુળમાં ન હોય, તમારા મોહાળમાં ન હોય, કોઈ દાડો મેલડીનું નામ ભલે ન લીધું હોય, પણ કદાચ હાચા ભાવથી સાહેબ જેથી ભીડ પડે ને તેથી આપની સામું જોઈને કહો ને કે આવજે મેલડી, એ રાતે 12 ના ટકોરે પારકા પોતાના ન કરી લે તો મારી જોગમાં આયા મેલડી, મારી જોગમાં આયા મેલડી. રાતે 12 ના ટકોરે સાહેબ પારકા પોતાના કરી લે. એને તો એને નમે એને ગમે છે. આપણા મોહાળમાં મેલડી ન હોય, આપણા કુળમાં મેલડી ન હોય, કોઈ દી આપણે મેલડીનું નામ ન લીધું હોય, પણ જે દી આ 5.5 મણની કાયા ઢળી જશે ને, 5.5 મણની આપણી કાયા ઢળી જશે ને, એટલે કરગઠડી આપણી જે નનામી બધા હોય 4 નાળિયેર બંધ છે. અને ગામના ઝાપામાં લઈ જઈને ઉતારીને 4 નાળિયેરી મેલડીને દેશે. એ મર્યા પછી જો આ કાયા એને જ હોંપવાની હોય તો જીવતા એકવાર હોંપી તો જો મારા વાલીડા. 6 મહિનામાં જિંદગી નો બદલી નાખે તો મેલડી નો હોય, બદલી નાખે તો મેલડી નો હોય. મારા સુખ નો સંગાતી, મારા દુઃખ નો ભાગ્યો બને. જીરો માંથી હીરો બનાવે, એ બનાવે બનાવે, અમારી મેલડી બનાવે બનાવે. જીરો માંથી હીરો બનાવે.
ઝીરો માંથી હીરો બનાવે સાહેબ. એમાં કઈ એના હવન નથી કરવા પડતા કે એનું કઈ બીજું આવતું નથી, પણ જેવા છો એવા એને તો કયો. હું તો કાયમ બોલું છું સાહેબ, હજારોની ભીડમાં રોજ બેઠો રોજ બોલું છું. તમારા પરિવાર પાસે ખોટું બોલાય જ નહીં, પણ કદાચ એની પાસે બોલો. તમારા માવતર પાસે ખોટું ન બોલાય, પણ એની પાસે બોલો. તમારા ભાઈઓ પાસે ખોટું બોલો, એ સાહેબ છોડો. તમારી અર્ધાંગના જે હોય, તમારી પત્ની હોય, તમારી વાઈફ હોય, એની પાસે કદાચ ખોટું બોલાય. સાહેબ જે વાતો ભાઈને નો કહેવાય, ભાઈબંધને નો કહેવાય, માવતરને નો કહેવાય, આપણે કોઈ ન કહીએ કે ને સાહેબ, તો કદાચ ગામના જાપાની માલપા જાપાના ખીલમાં બેઠી હોય ને સાહેબ, ધૂળનો ધડીમલો લઈને, ભલે કોઈ દે ન ગયા હોય, પણ એકવાર એને કહીને નીકળી તો જાજો. એકવાર સાહેબ એના કાનની માલપા કોઈને નો કરાય વાત એને કરીને નીકળી જાજો ને કદાચ 3.5 દી માથેલી જાય ને ચોથે દી તમારે ઘેર ધક્કો ન ખાય તો જાપાના ખીલમાં મારો હાથો હંગાથી મારો સુખ દુઃખ નો ભાગ્યો, મારો હાથો હંગાથી બન મરતી. મારે લીલાને બહુ ગમે હું બોલું એ. જગતમાં સાહેબ આવડે નો આવડે, મુના મામા મારો બધો ઘરનો ડાયરો છે, મારું મોહાળ બેઠું છે સાહેબ. જગતના ચોકની માલિપા સાહેબ માણસને પ્રેમ કરતા આવડે નો આવડે. હું તો બે મારા ચેલા છે, હું એનો ગુરુ છું, પણ ઈ બે ને ઈ જ શીખવાડ્યું. એમ હારા કપડા પહેરીને સાહેબ એની સામે ઉભા રહીને એકવાર પૂછજો મારી કેવો લાગુ છું. કાયમ દી ઉગે ને હારા કપડા પહેરી અને ફોટો પાડીને અથવા તો એમને એની સામે ઉભા રહીજો મારી કેવો લાગુ છું, હારો લાગુ છું. નવા કપડા પહેરીને ફોટો પાડીને વોટ્સએપમાં મોકલીને સામેવાળાને પૂછવું એ કરતા આને એકવાર પૂછી જોજો ને 6 મહિના મહેનત કરજો, 7મા મહિને જવાબ મળશે સાહેબ. અને દુનિયાને પ્રેમ હું કરવો સાહેબ, એકવાર મેલડીના નામને પ્રેમ કરી જવો, દુનિયા આપોઆપ તમને પ્રેમ કરતી થઈ જાય, આપોઆપ તમને પ્રેમ કરતી થઈ જાય સાહેબ. માતાજીને વિનંતી રમજો મેલડીમાં થોડી વાર, કારણ કે આ કરોડ રૂપિયા વિપુલભાઈ ની ખર્ચ છે ને તો પાછું આમાંથી નીકળશે નહીં આ ફરી વાર. મારી માતાજી મેલડી મેલડી મારી દેવી મેલડી મેલડી. કદાચ મેલડી ના વાત ઉપર વિપુલભાઈ બોલવા બેહું ને કાલ સાંજ સુધી ખૂટે નહીં મારી પાસે, એટલી બધી એની કૃપા, વાતો એટલી બધી એની પડી છે. પણ સાહેબ મૂળ કહેવાનો મારો હેતુ એ છે, ભરોસામાં ભગવતી છે, વિશ્વાસમાં દેવ છે. આપણને એ ખબર હોવી જોઈએ કે આપણું ક્યાં છે. હિલ પરિવારના આંગણે બેઠા છે ને એને સારું લગાડવું ને કોઈ આ ઈરાદો નથી. વિપુલભાઈ ની ગૌશાળા આવ્યાથી ચોખવટે જ કરી શકે, લાખ લઉં છું ને લાખ લેશે જ ત્યાં. એ કદાચ 1.5 આપે તો એમાં બીજી વાત ન આવે, પણ મૂળ મારો કહેવાનો હેતુ એ છે, ભેખના દીકરા તરીકે ટકોરી કરું છું સાહેબ. આજે ધૂળનો ધડીમલો છે ને અહીંયા માતા ચામુંડનો, એ કઈ કૃપા છે તો ચાંદી અને હોના એ માતા બેઠી છે, પણ એ ધૂળનો ધડીમલો છે. જેથી ભીડ પડે ને સાહેબ તેથી બહાર ડોટું નો કાઢતા, એકવાર મોઢે ધક્કો ખાઈ જાયજો, તમારી સાઉન્ડ ઘર સુધી ધક્કો ખાહે ખાહે. કહેવાનો
મારો હેતુ ઈ છે સાહેબ, દુનિયામાં ગમે ત્યાં ફાફા મારશું ને વિપુલભાઈ, કદાચ મારી પાસે જોવડાવવા આવશો કે અમે તો કરતા જ નથી, ના જ પાડી દઈ ફોનમાં, ભાઈ જોવાનું કામ જ નથી કરતા, પણ આ તો દાખલો આપું છું, કદાચ મારી પાસે આવો ભવદીપભાઈ પાસે કે નિલેશભાઈ પાસે, ગમે એની પાસે તમે જોવડાવવા, ગમે ભુવા પાસે જાઓ, ગમે એની પાસે જાઓ, વિનંતી માફ કરજો સાહેબ. સાહેબ એ માતા 5-15 દી તમારી ત્યાં દાડી આવશે, ની દાડી લઈને પાછી એના મોઢે હોઈ જશે. પણ અહીંયા જે આપણા વડવા બેહાડીને ગયા ને સાહેબ, 72 પેઢીનો વ્યવહાર છે, મારે પૂંજવાની છે, તમારે પૂંજવાની છે, ને હવે આવનારી પેઢીને પૂંજવાની છે સાહેબ, એની વગર આપણો ઉદ્ધાર નથી સાહેબ. નગર આ બધા ભણેલા ગણેલા છે, ગ્રેજ્યુએટ છે, બધા બધી ખબર પડે છે, સાયન્સની કોમર્સ બધી ખબર પડે સાહેબ. આ એમના મુંબઈ છે ધક્કા ખાય છે, 10 લાખ રૂપિયા ખર્ચો. ભાઈ સમજવા જેવી ટકોર છે. અત્યારે આમાં બધું બહુ આવે છે, અત્યારે ઘણા ઉપાડો લીધો છે કે માતાજી નથી, ના છે ને ઓયલું છે ને પેલું છે ને ઘણું બધું. આ બધા ઠેકડા હોવાની રીતે હો મારે છે, આપણને કોઈ વાંધો નથી, કોઈનો વિરોધ નથી. મારા એક વડીલ પાસે મેં સાંભળેલી વાત, કે માતાજીનો ભૂવો કેવો હોય, માતાનો ભૂવો કેવો હોય, માતા કેવી હોય આપણી. આપણા 100 ઘર હોય, 200 ઘર હોય, 500 ઘર હોય કે 1000 ઘર હોય, એ 5000 ઘર હોય કે 200-500 જે ઘર હોય, એક ઘરે બહાર ન રવા દે અને એક પસેડીએ એક હાંડલે બધાને બેહાડી અને આઠમ નદી માતાને લાપસી ને કોળિયો જમાડે ની ભૂવો, બાકી જીવતો મુઓ. અને એ સાહેબ આપણા 100 ઘર હોય ને, કદાચ કરોડોના બિઝનેસ હોય, 12 મહિના દુનિયામાં મન ફાવે ને રહ્યો સાહેબ. અમેરિકા વિયા જાવ, લંડન વિયા જાવ, દુબઈ વિયા જાવ, મુંબઈ વિયા જાવ, મજા આવીને રહ્યો સાહેબ. પણ 12 મહિનામાં આહો મહિનાના માતાજીના નવલા નોરતા આવે ને, તે દી આઠમનો દાડોની 12 કલાક સાહેબ આપણા મોઢે આવીને 12 કલાક ભાઈઓના થઈને માતાના થઈને 12 કલાક ફાળવી દો ને, એ સાહેબ કદાચ મુંબઈ રહેતા હોય ને તો ન્યાય 12 મહિના ધ્યાન રાખવા, અહીંથી ચામુંડ ધક્કો ન ખાય તો આપણી સાહેબ એમ નામ નથી મંડાતી, કાંઈક અહીં ભજન હોય એના નામનું કાંઈક રટાણું હોય તઈ મંડાઈ જાય છે. મને યાદી કરી હતી ને કે વિપુલભાઈ નો અમુક થોડા વર્ષો પહેલા સમય એવો બહુ ખરાબ હતો, અને એક એવી આફત જ એવી આવી પડી હતી, બેનની પણ હાજરી છે, હેતલબેનની આફત જ એવી આવી પડી હતી કે કોઈ કાળે ઉધાર નહોતો ને તેથી 2 માણા હેતલબેન અને વિપુલભાઈ મુંબઈ થી અહીં ભુવા દાદાને ફોન કર્યો અને ચૈત્ર મહિનાના નોરતા ચાલુ હતા. આમાલી ઉગરવી એમ નથી સાહેબ. તેથી કદાચ પાલકની માલપાથી મારી ચામુંડાએ જવાબ દીધો છે કે મારો છે, કદાચ મારું છોડવો છે, મારું જાડવું છે ને, જાડવે કદાચ જો ડાળને કપાવા દઉં તેથી તો અહીંયા એ પડવાના પાદરની માલિપા મને લાપસીનો કોળિયો ચામુંડાનો હરામ સાહેબ. હાવ એમ નામ નથી બોલતો. માતાજીના નોરતા ચાલુ હતા ને માતાનો બોલ નીકળી ગયો હતો કે આઠમ પહેલા કદાચ જોઈ તારી આફતનો અમર પિયાલો કરીને પી ન જાવ તેથી તો ગોહિલના પાલકની માલિકા હું હારું લગાડવા નથી કેતો સાહેબ, પણ આ વાતના સાક્ષી હેતલબેન અને વિપુલભાઈ અહીંયા છે. આઠમ પહેલા મારી માતાજી ચામુંડા એ આફતમાંથી ઉગારી લીધા હતા મુંબઈમાં સાહેબ. મારી પાસે આખો લિસ્ટ છે સાહેબ, વાંચવા બેહું તો ઘણું બધું નીકળશે. મૂળ મારો કહેવાનો હેતુ એ છે સાહેબ કે અહીં જો ભાવના હોય ને, અહીંયા જે હમણાં એક સ્ટેન્ડિંગ બહુ હાલે છે કે માતાના થવું હોય ને, માતાને અહીંથી માતાનું થવું હોય ને સાહેબ, તો પહેલા તો ભાઈઓ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢી નાખવું પડે છે. ભાઈઓ પ્રત્યેનું ઝેર હોય ને આયલી કાઢી નાખવું પડે. આપણી એક કહેવત છે સાહેબ, લોહીનો નહીં કોઈનો નહીં જગતમાં સાહેબ, કોઈનો નહીં જગતમાં.